સુરતના નરોલી ગામ પાસે અકસ્માત સર્જાયો। અકસ્માત બાદ કારમાં ભીષણ આગ લાગી ગઈ તો કાર નજીક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। યુવક કાર ચાલક હોવાની આશંકા સેવાઈ રહી છે। ત્યારે સુરતની આ ઘટના સામે આવી છે કે જ્યાં નરોલી ગામ પાસે અકસ્માત સર્જાયો। અકસ્માત બાદ કારમાં ભીષણ આગ પણ લાગી ગઈ હતી। કાર નજીક યુવકનો મૃતદેહ પણ મળી આવ્યો છે। ગીર સોમનાથના વેરાવળમાં દીપડો પાંજરે પુરાયો। ઇન્દ્રોઈ નાવદરા ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાયો છે તો મોડી રાત્રે દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે। દીપડાને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો છે તો રહેણાંક વિસ્તારમાં દીપડાના આટાફેરા જોવા મળ્યા હતા અને ખૂંખાર દીપડો હવે પાંજરે પુરાયો છે, જેના કારણે ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે તો દીપડાને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો છે। છેલ્લા કેટલાય સમયથી અમારા વિસ્તારની અંદર દીપડાઓના આટાફેરા રહેતા હોય છે અને અમારા બાળકો તથા અમારા જે અબુલ પશુઓ છે એમને પણ વારંવાર એના ઉપર એટેક થતા હોય છે। પરંતુ આજ રાત્રિના અમારા વાડી વિસ્તારની અંદરથી એક 1.5 વર્ષનો દીપડો પાંજરે પુરાયો છે। ગીર સોમનાથમાં વીજ કરંટ લાગતા સિંહનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે। કોડીનારના કાગ ગામે વીજ કરંટથી સિંહનું મોત નીપજ્યું છે। ખેડૂતે વાડીએ મૂકેલા ગેરકાયદેસર કરંટમાં સિંહ ફસાઈ ગયો હતો। 3 થી 4 વર્ષના સિંહને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું છે। સ્થાનિક વનતંત્રની બેદરકારી પણ ખુલ્લી પડી ગઈ છે। ડીસીએફ પ્રશાંત તોમરે ઘટનાની પુષ્ટિ કરી છે તો ઘટના 4 દિવસ અગાઉની હોવાનું તપાસમાં ખુલાસો થયો છે। વન વિભાગે જાણ થતાં જ તપાસ હાથ ધરી। વાડી માલિકે શરૂઆતમાં ગુનો નકાર્યો, પરંતુ આખરી પૂછપરછ બાદ ગુનો કબૂલ્યો છે। જંગલી ભૂંડ અને નીલગાયના ત્રાસથી કરંટ મૂક્યો હોવાની કબૂલાત કરવામાં આવી છે તો વન વિભાગે માનસિંહ ઝાલાની ધરપકડ કરી છે। ખેડૂત મિત્ર था, उसने गुना को स्वीकार भी किया। उसके बाद में हमारे द्वारा उसमें कायदेसर की कार्रवाई जो वाइल्ड लाइफ प्रोटेक्शन एक्ट है उसके अंदर में की गई। एफओआर करने के बाद में जो कोडिनार कोर्ट है वहाँ पे उनको रजू किया गया और उसके बाद अभी उनको जुडिशियल कस्टडी में भेज दिया गया है और आगे की जो कार्रवाई है उसमें गति में है। અમરેલીમાં ખુલ્લા કુવામાં સિંહ ખાબક્યો હોવાની ઘટના સામે આવી છે। લીલિયાના કણકોટ ગામની સીમમાં આ ઘટના સર્જાઈ। ખુલ્લા કુવામાં સિંહ પડી જતા મોત નીપજ્યું છે। ઘટનાની જાણ થતાં વન વિભાગ ઘટના સ્થળે પહોંચી આવ્યું તો ખુલ્લા કુવામાંથી સિંહને બહાર કાઢી કાંકરજ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં પણ આવ્યો છે તો એનિમલ કેર સેન્ટર ખાતે આ જે સિંહ છે તેને ખસેડવામાં આવ્યો છે। બગદાણા હુમલા કેસ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જયરાજ આહિરના જામીન મંજૂર થયા છે। બગદાણા સેવક પર હુમલા કેસમાં જામીન કોર્ટે જયરાજ આહિરના જામીન મંજૂર કર્યા છે તો નવનીત બાલદિયા કેસમાં જયરાજ આહિરને જામીન આપી દેવામાં આવ્યા છે। મહુવા કોર્ટે જયરાજ આહિરના જામીન મંજૂર કર્યા છે। વાત જાણે એમ છે કે થોડા દિવસ પહેલા બગદાણાના સેવક કોળી સમાજના યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો। કોળી સમાજના યુવકે માર મારતો વિડીયો પણ બનાવાયો હતો અને બાદમાં કોળી સમાજના આગેવાનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો। એટલું જ નહીં, કોળી સમાજના આગેવાનો દ્વારા ગાંધીનગરમાં સીએમને રજૂઆત પણ કરવામાં આવી હતી। ત્યારે સમગ્ર કેસની તપાસ માટે સત્વરે એસઆઈટીની રચના કરવામાં આવી હતી। આ બાદમાં આરોપી જયરાજ આહિરને ઝડપી લેવામાં આવ્યો હતો। ત્યારે હાલ તો મહુવા કોર્ટે જયરાજ આહિરના જામીન મંજૂર કરી દીધા છે। આ મામલે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને પોલીસની કામગીરી પર પણ લોકોએ સવાલો ઉઠાવ્યા હતા કે પોલીસ આરોપીઓને છાવરી રહી છે તો એસઆઈટીની રચના બાદ પણ કામગીરી પર સવાલ ઉઠ્યા હતા કે આરોપીની જાણ હોવા છતાં પોલીસ તેને પકડી રહી નથી, જેને લઈ બગદાણામાં કોળી સમાજે ભારે વિરોધ પણ કર્યો હતો। એટલું જ નહીં, આ વિવાદ બાદ માયાભાઈ આહિરનો પણ એક વિડીયો વાયરલ થયો હતો કે જે થઈ રહ્યું છે તે બરાબર થઈ રહ્યું છે, જેને ધારાસભ્ય હીરા સોલંકીએ જવાબ આપતા કહ્યું હતું કે હું પણ એમ જ કહ્યું છે કે જે થયું તે થયું, પણ હવે અટકી જવાય। ત્યારે હાલ જયરાજ આહિરના કોર્ટે જામીન મંજૂર કરી દીધા છે। તો બગદાણા હુમલા કેસના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જયરાજ આહિરના જે જામીન છે તે મંજૂર કરી દેવામાં આવ્યા છે। અનેક સવાલો પણ ઉઠાવવામાં આવ્યા હતા। પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠ્યા હતા। આ સિવાય એસઆઈટીની રચના કરવામાં આવી અને એસઆઈટી દ્વારા પણ તપાસ ચલાવવામાં આવી હતી। ત્યારે તેની કામગીરી પર પણ
અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે અને હવે કોર્ટ દ્વારા જે જામીન છે તે મંજૂર કરી દેવામાં આવ્યા છે ત્યારે કોળી સમાજનું કયા પ્રકારનું રિએક્શન સામે આવે છે તે પણ જોવાનું રહેશે કારણ કે અત્યાર સુધી અનેક સ્થળ પર વિરોધ પણ જોવા મળ્યો હતો જ્યારથી જ આ મામલો સામે આવ્યો અને મારામારી કરવામાં આવી હતી, હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદથી જ કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો। તો બગદાણા ચકચારી પ્રકરણમાં હવે જયરાજ આહિર સહિત 6 જેટલા જે આરોપીઓ છે તેમને મહુવા કોર્ટે જામીન મંજૂર કર્યા છે। જયરાજ આહિરના વકીલ ગુણવંત આહિરે વાતચીત પણ કરી છે। આજરોજ મહુવા કોર્ટે જયરાજ આહિર સહિત 6 શખ્સની જે શરતી જામીન છે તે અરજી મંજૂર કરી દીધી છે અને સાંજ સુધીમાં જયરાજ જેલમાંથી મુક્ત પણ થઈ શકે છે તે અંગેનું પણ અપડેટ આવી રહ્યું છે। નવનીત બાલથિયા પર હુમલો કરવાના કેસમાં જયરાજ આહિર, નાજુ કામડિયા, કાના ભીખાભાઈ કામડિયા, સંજય બેચરભાઈ ચાવડા, દિનેશ ઉર્ફે દાદુ, લોમાભાઈ સોલંકી અને અજય ઉર્ફે મોટો મંજીભાઈ બાલિયાની ધરપકડ કરવામાં આવી હતી। આપણી સાથે નવનીતભાઈ જોડાઈ ગયા છે જેઓ પોતે ફરિયાદી છે। નવનીતભાઈ, હવે આ જયરાજ આહિરના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે, સૌથી પહેલા તો આપનું રિએક્શન લેવા માંગીશ। જી નવનીતભાઈ। લાગી રહ્યું છે સંપર્ક કપાઈ ચૂક્યો છે, ફરી એકવાર તમને જોડવાનો પ્રયાસ કરીશું। તો જયરાજ આહિરના જામીન મંજૂર થયા છે અને બગદાણા હુમલા કેસમાં આ સૌથી મોટા સમાચાર। નવનીતભાઈ, આપને પૂછવા માંગીશ કે આ હવે જયરાજ આહિર છે તમને જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે, સૌથી પહેલા તો આપનું રિએક્શન લેવા માંગીશ આ મુદ્દામાં। તો બગદાણા હુમલા કેસ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જયરાજ આહિરના જામીન મંજૂર થઈ ગયા છે। બગદાણા સેવક પર હુમલા કેસમાં જામીન મંજૂર કર્યા છે કોર્ટે। તો જયરાજ આહિરના જામીન મંજૂર કર્યા, 14 દિવસ બાદ તેઓ જેલ બહાર આવશે। તો મહુવા સેશન્સ કોર્ટે મંજૂર કર્યા છે જામીન। નવનીત બાલથિયા કેસમાં પણ જયરાજ। તો આપણી સાથે એડવોકેટ ચેતનભાઈ જોડાઈ ગયા છે, ચેતનભાઈ બારૈયા જોડાયા છે। સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। ચેતનભાઈ, હવે જયરાજ આહિરને જે છે અત્યારે મંજૂર કરી દેવામાં આવ્યા છે તમામ જામીન, ત્યારે તેને લઈને શું અપડેટ મળી રહ્યું છે, કેવી રીતે હવે તપાસ હાથ ધરવામાં આવશે? જે ચોક્કસ હાલ હજી ઓનલાઈન તો કોઈ અપલોડ થયું નથી, કદાચ અંદરથી વાત કદાચ લીક થઈ છે કે જામીન મંજૂર કરવામાં આવ્યા છે, પણ હાલ અમારે સુધી તો ઓનલાઈન હજી ઓર્ડર હજી આવ્યો નથી એટલે અમે આ બાબતે ચર્ચા ન કરી શકીએ। કદાચ સત્ય પણ હોઈ શકે અને અસત્ય પણ હોઈ શકે, પણ જો ખરેખર જો જામીન મુક્ત કરવામાં આવી હશે તો આગળ અમારી લીગલ ટીમ જે છે એ સંપૂર્ણ રીતે બેઠક કરીને આગળ કાર્યવાહી શું કરવી એ બાબતે અમે ચર્ચા કરીશું। જી ચેતનભાઈ, એટલે અત્યાર સુધીની તપાસમાં શું સામે આવ્યું છે? કોઈ પણ પ્રકારની શરતો રાખવામાં આવી છે? કેવી રીતે હવે કામ કરવામાં આવશે તેને લઈને કોઈ પણ જાણકારી આપની પાસે? જી હજી હાલ ઓર્ડર અમારી ઉપર આવ્યો નથી, એટલે કઈ જામીન ઉપર આ લોકોને મુક્ત કર્યા છે એની ઓર્ડરની કોપી તો જે હાલ અમારી પાસે આવી નથી, પણ જો આગળ જે કંઈ પણ કાર્યવાહી કરવી પડશે અને જે કંઈ પણ આમાં આરોપીએ પોતાનો રોલ હશે એના બેઝ ઉપર આગળની કાર્યવાહી કરી છે। ચેતનભાઈ, જે પ્રમાણે અત્યારે અપડેટ સામે આવી રહ્યું છે કે સવાલો ઘણા બધા થઈ રહ્યા છે, કામગીરીને લઈને, કાર્યવાહીને લઈને સવાલ થઈ રહ્યા છે, પરંતુ એક સવાલ એ પણ કે માત્ર જયરાજ આહિરને જામીન આપવામાં આવ્યા છે કે અન્ય જે આરોપીઓ છે તેમના પણ જામીન મંજૂર થયા છે, તેને લઈને કોઈ પણ પ્રકારની જાણકારી આપની પાસે? જી ચોક્કસ, કાલે 3 જામીન અરજી હતી અને અંદરથી કદાચ એવું કઈ વાત લીક કરી હોય એટલે સત્ય પણ હોઈ શકે અને અસત્ય પણ હોઈ શકે કે કાલે 3 જામીન અરજી જે છે એ મંજૂર કરવામાં આવી છે। તો હાલ અત્યારે ઓર્ડર તો હજી કોઈ ઓનલાઈન અપડેટ થઈ નથી, તો એ બાબતે ચોક્કસ કહી ન શકાય, પણ બચાવ પક્ષે જે રજૂઆત કરી હતી એમાં ફરિયાદી પક્ષે અને શહેરની ટીમે પણ જે કંઈ પણ આમાં મહદ જે સંપૂર્ણ પુરાવા રજૂઆત કરી હતી અને જે આરોપીનો જેટલો રોલ હતો એ સંપૂર્ણ રીતે નિષ્પક્ષ અને તટસ્થ રીતે તપાસ કરી અને સરકાર સમક્ષ રજૂઆત કરી હતી અને ફરિયાદી પક્ષે પણ વાંધા અરજી અમે નવનીતભાઈ તરફે મૂક્યા હતા કે કઈ વાંધા આમાં છે અને માન્ય સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજમેન્ટ પણ આમાં ઇન્વોલ્વ કર્યા હતા। જી ચેતનભાઈ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર અને આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો બગદાણા હુમલા કેસ મામલે આ મોટા સમાચાર સામે આવ્યા છે। અત્યારે
વકીલ સાથે પણ એડવોકેટ સાથે પણ વાતચીત કરવામાં આવી. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ અંદરની માહિતી છે અને હજુ કંઈ પણ કહેવું ચોક્કસપણે ન કહી શકાય. અન્ય સમાચાર પર હવે નજર કરીએ તો સુરતમાં હોળી પહેલા રેલવે સ્ટેશન પર તૈયારી હાથ ધરવામાં આવી છે. રેલવે સ્ટેશન પર ભીડ નિયંત્રણની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મુસાફરોના ઘસારાને પહોંચી વળવા તૈયારી હાથ ધરવામાં આવી છે. સ્ટેશનના પશ્ચિમ ભાગે નવો હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવ્યો છે. અગાઉ જ્યાં સિટી બસ સ્ટેન્ડ હતું ત્યાં હોલ્ડિંગ એરિયા વિકસાવવામાં આવી રહ્યો છે. તો MMTH પ્રોજેક્ટ અંતર્ગત બસ સ્ટેન્ડની જગ્યાએ એલિવેટેડ રોડનું કામ શરૂ છે. બસ સ્ટેન્ડની બાજુની ખાલી જગ્યા હવે હોલ્ડિંગ એરિયા તરીકે ઉપયોગમાં લેવાશે. નવો હોલ્ડિંગ એરિયા એકસાથે અંદાજે 500 મુસાફરોને સમાવી શકશે. જર્જરિત સ્કૂલમાં ભૂલકાઓ ખુલ્લા આકાશમાં ભણવા મજબૂર બન્યા છે. એક તરફ સરકાર ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાતના મોટા મોટા દાવાઓ કરી રહી છે, પરંતુ મહેસાણાના હેડુવા હનુમંત ગામની પ્રાથમિક શાળાના દ્રશ્યો શિક્ષણ વ્યવસ્થાની વરવી વાસ્તવિકતા છતી કરી રહ્યા છે. શાળાના ભૂલકાઓ છેલ્લા 1 વર્ષથી ખુલ્લા આકાશ નીચે અને છાપરાઓ નીચે બેસીને અક્ષર જ્ઞાન મેળવવા માટે મજબૂર બન્યા છે. અત્યારે જે જગ્યાએ નજીક જ છે, ગામના અડીને જ જગ્યા છે. વિરોધ કોઈને ગામઠાણ મંજૂર થઈ ગયેલું જ છે એમાં, પણ એમાં ગાળો કોઈનો ફાળવેલો નહીં. એ જગ્યા એમનો જ પડી. શાળા તો મંજૂર થઈ જ નહીં. શાળા અમારી શિક્ષણ સમિતિમાં થઈ જ નહીં. મેં તપાસ કરી, ના પાડી કે તમારે દરખાસ્ત જ નહીં. બાર બનવી જોઈએ, અહીં નહીં. તો શાળાના 8 જેટલા ઓરડા જર્જરિત જાહેર થતા ખાલી તો કરાવી દેવામાં આવ્યા. શાળાને ડેમેજ સર્ટિફિકેટ મળ્યા બાદ બાળકોને 2 પાળીમાં કોઈના ઘરના ઓરડામાં કે મંદિરની જગ્યામાં ભણાવવા પડે છે. પણ સવાલ એ છે કે જ્યાં સુધી કાગળ પરની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી શું આ બાળકોને આમ જ રજળપાટ કરવો પડશે? શું તંત્ર આ માસૂમોની વેદના સાંભળશે ખરું? મારી આ શાળા છેલ્લા 8 મહિનાથી એનું ડેમેજ સર્ટી આવેલું છે અને મારે કુલ 9 ઓરડા છે. એમાંથી 2 સિન્ટેક્સના અને 6 જે પતરાવાળા રૂમ છે એમાં 8 રૂમ ડેમેજ છે અને એનું જે ઉતારવાની પ્રક્રિયા થઈ ગઈ છે અને એની નવી રૂમો જે માગણી છે એ આપણે ઉપલા લેવલે સમિતિમાં રજૂઆત કરેલી છે અને ત્યાંથી ટેન્ડરમાં નવા રૂમો ફળવાશે એટલે ત્યાં આપણે નવા રૂમો બનવાનું કામ ચાલુ થઈ જશે. હનુમાન પ્રાથમિક શાળાનું મકાન ડેમેજ હોવાના કારણે આપણને ડેમેજ સર્ટિફિકેટ મળેલું છે અને નવા ઓરડા માટે દરખાસ્ત પણ થઈ ગયેલી છે. નવા ઓરડા માટેની અત્યારે ટેન્ડર પ્રક્રિયામાં પડેલું છે અને હાલ આપણે વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે એક મંદિરના હોલની અંદર અને બાળકો હાલ આપણે 2 પાળીમાં શાળા ચાલુ રાખેલી છે. મુખ્યમંત્રી અંબાજી મંદિર દર્શને પહોંચ્યા તો અંબાજી મંદિરમાં મા અંબેના દર્શન કર્યા. સૌપ્રથમ અંબાજી મંદિરે પહોંચ્યા જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે. અંબાજી મંદિરના ગર્ભગૃહમાં મા અંબેના દર્શન કરવામાં આવ્યા છે. તો ભટ્ટજી મહારાજે પૂજા અર્ચના કરાવી માતાજીના આશીર્વાદ અર્પણ કરાવ્યા છે. અંબાજી મંદિર દર્શન બાદ અંબાજીમાં કરોડો રૂપિયાના ખર્ચે જે રીડેવલપિંગ થનાર છે તેના ભાગરૂપે શક્તિ કોરિડોરનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે અંબાજી ખાતે પહોંચ્યા છે અને અંબાજીમાં મંદિર જઈને દર્શન કરવામાં આવ્યા છે. અંબાજી મંદિરમાં મા અંબેના દર્શન કર્યા. સૌપ્રથમ અંબાજી મંદિરે પહોંચ્યા જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વાગત પણ તેમનું કરવામાં આવ્યું. અંબાજી મંદિરના ગર્ભગૃહમાં મા અંબેના દર્શન કરીને તેઓએ ધન્યતા અનુભવી છે. ભટ્ટજી મહારાજે પૂજા અર્ચના પણ કરાવી અને માતાજીના આશીર્વાદ અર્પણ કરાવ્યા છે. અંબાજી મંદિર દર્શન બાદ અંબાજીમાં કરોડો રૂપિયાના ખર્ચે જે રીડેવલપિંગ થનાર છે તેના ભાગરૂપે શક્તિ કોરિડોરનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું.